લો કર્યો ભરતજી બોલો. અમે અત્યારે આહાડી બીજ હતી તો જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. દરબાર થોડા અંદર આવો. અને રથયાત્રા દરબાર થોડા અંદર આવો. સદારામ બાપુ છે, સદારામ બાપુને ફૂલોનો હાર ચડાવ્યો છે. બધા ભાઈઓ ભેગા થઈ હળી મળી અને સદારામ બાપુના આશીર્વાદ બધા ઉપર બન્યા રહે. સમાજનો વિકાસ થાય અને ભાઈઓ બધા ભેગા થાય અને એક થાય અને બધા સમાજની એક સારી એકતા તરફ વળે અને ધંધા રોજગાર અને બધા સુખી થાય અને બધાની એકતા થાય. કારણ કે અમે બધા અલગ અલગ છીએ, અલગ અલગ છીએ એનું કારણ એક જ છે કે સદારામ બાપુને વિચારધારા આપેલી હતી અને વિચારધારાને બધા ભેગા થઈને અપનાવીએ છીએ કે આપણે હતા. તો ઠાકોર સમાજની જય, સદારામ બાપુની જય, સદારામ બાપુની જય. હાલો, જય સત સદારામ બાબા. આજે જેમ કે જગન્નાથ ભગવાનનો વરઘોડો હતું અને આહાડી બીજ હતી એટલે અમે પણ વરઘોડાની અંદરમાં બધા વધાર્યા. સંત સદારામ બાબાના પણ ફોટા હતા અંદર પણ બધા લગાડેલા હતા હોય પણ એમના સંત સદારામ બાબાના મૂર્તિ પણ અમે બધા મળી અને દર્શન કરવા પાછા આવ્યા છે. તો જો આ બધા માણસો દર્શન કરવા બધા પધાર્યા છે બાપાના. બાપો અમને બહુ સહાય કરે, બહુ બાપો લાભ આલે. બોલો મિત્રો, અમે આવ્યા હતા પાટણ, બરોબર. આહાડી બીજની રથયાત્રા છે તો રથયાત્રાના દર્શન કરવા જગન્નાથ ભગવાનના ત્યાં આવ્યા હતા, બરોબર. તો પછી અમને સાથે બધા ઠાકોર સમાજના બધા ભાઈઓ ભેગા થયા, મળ્યા. તો મેં એવું વિચાર્યું કે ચલો આપણે સદારામ બાપુ આપણા સમાજના ભગવાન છે, ઠાકોર સમાજના, બરોબર. તો તેમના ત્યાં આપણે જઈએ, સાફ સફાઈ કરી અને ફૂલોનો હાર ચડાવીએ અને બાપાના આશીર્વાદ મેળવીએ હોઈએ. કારણ કે બીજના દિવસે બધા પોતપોતાના જ્યાં જ્યાં માનતા હોય ત્યાં જાય છે. તો હું રામાપીરે પણ જોતો જગન્નાથ ભગવાનના દર્શન કર્યા અને સદારામ બાપુના દર્શન કરવા પણ અમે બધા સાથે ભાઈઓ ભેગા થઈને આવ્યા છીએ. પકડો જો સંત સદારામ બાબા અમારા ગુરુ છે, બરોબર. એટલે અત્યારે અંબુજા અને દયા જોવે છે ત્યારના હોય છે અને એમના સદારામ હોય એમને જે માનતા હોય એમને ખૂબ ખૂબ સારી કોમેન્ટ નાખજો. અમે પણ આજે પાટણનો વરઘોડો હતો જગન્નાથ ભગવાનનો, એટલે આ પણ ભગવાન છે. તો તમે આ વિડીયો આગળ શેર કરજો અને સારી કોમેન્ટ લખજો. જ્યાં જ્યાં ગામની જોવા છો એ પણ લખજો. જય સદારામ બાબા, જય સદારામ, જય સદારામ બાબા. લો કર્યો ભરતજી બોલો.